જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આટલા ડબલ્યુએસ શબ્દ તમે ક્યાંય જોયા હશે નહીં। અંગ્રેજીમાં વાતચીત કરવા માટે આ શબ્દ અગત્યના છે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આ વિડીયો પછી તમે અંગ્રેજી બોલતા થઈ જશો। આ શબ્દ તમારી જિંદગી બદલી નાખશે। ચાલો, હું એટલે કોણ? હું એટલે કોણ? પછી જો બે વાર કોણ કોણ માટે શું હું નહીં, હું ઓલ એટલે કોણ કોણ, વોટ એટલે શું, વોટ ઓલ એટલે શું શું, વેન એટલે ક્યારે સમય માટે આવે, વેર એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે, ફ્રોમ વેર એટલે ક્યાંથી, વીચ એટલે જો કયો કઈ કયું પસંદગી માટે આવે, કયો એક્ટર કયો એક્ટ્રેસ કયું સોંગ કઈ ગાડી, ઇન વિચ એટલે કેમાં શેમાં કેમાં, હુઝ માલિકી માટે આવે, કોનો કોના કોની કોનું, જો કોની ગાડી તો હુઝ કાર કઈ ગાડી, વિચ કાર, કોનો ભાઈ કોના પપ્પા કોના મમ્મી બધા શું આવે હુઝમાં આવે। ચાલો આપણે કહું હોય કોની ગાડીમાં, જો કોની ગાડીમાં માં એટલે ઇન, કોની ગાડી તો ઇન હુઝ કાર, કોની ગાડીમાં કઈ ગાડીમાં ઇન વિચ કાર, હુ વોટ વેન વેર। ચાલો, વાય એટલે શા માટે કારણ માટે આવે, હાવ એટલે કેવી રીતે કેમ, હુમ એટલે કોને, હુમ ઓલ એટલે કોને કોને, ફોર વુમ એટલે ફોર એટલે માટે તો ફોર વુમ એટલે કોના માટે, વિથ વુમ એટલે કોના સાથે, અબાઉટ હુમ એટલે કોના વિશે, વિધાઉટ હુમ એટલે કોના વગર, બિફોર હુમ એટલે કોના પહેલા, આફ્ટર હુમ એટલે કોના પછી, હાઉ મેની એટલે કેટલા ગણી શકાય સંખ્યા દર્શાવે, હાઉ મચ એટલે કેટલું ગણી શકાય નહીં, પ્રવાહી જથ્થામાં આવે। જો હુ એટલે કોણ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે, હુ ઓલ કોણ કોણ, વોટ એટલે શું નિર્જીવ કર્મ વસ્તુ માટે આવે, વોટ ઓલ શું શું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે સમય માટે આવે, વેર એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે, ફ્રોમ વેર એટલે ક્યાંથી, વિચ એટલે કયો કઈ કયું, હુઝ એટલે કોનો કોના કોની કોનું, કેમાં શેમાં તો ઇન વિચ, કોની ગાડીમાં કોના ઘરમાં, ઇન હુઝ કાર ઇન હુઝ હાઉસ, વાય એટલે શા માટે, હાવ કેવી રીતે કેમ, હુમ એટલે કોને, હુમ ઓલ કોને કોને, ફોર હુમ કોના માટે, વિથ હુમ કોના સાથે, અબાઉટ હુમ કોના વિશે, વિધાઉટ હુમ કોના વગર, બિફોર હુમ કોના પહેલા, આફ્ટર હુમ કોના પછી, હાઉ મેની એટલે કેટલા ગણી શકાય સંખ્યા માટે આવે, હાઉ મચ કેટલું ગણી શકાય નહીં પ્રવાહી જથ્થા માટે આવે। હવે કેવું હોય કે તમે ક્યારે આવ્યા, વેન ડીડ યુ કમ, આપણે રવિવારે ક્યાં જાશું, વેર વિલ વી ગો ઓન સન્ડે, કોણ અંગ્રેજી શીખશે, હુ વિલ લર્ન ઇંગ્લિશ, બરાબર। તમે કઈ ગાડી ખરીદી, વિચ કાર ડીડ યુ બાય, તમે શું કરી રહ્યા છો, વોટ આર યુ ડુઈંગ, તમે અહીં શા માટે આવ્યા, વાય ડીડ યુ કમ હિયર, તમે જુઓ તો ખરા, તમે કોને બોલાવશો, હુમ વિલ યુ કોલ, હાઉ મેની હાઉ મચ, હાઉ ફાર કેટલું દૂર, અંતર માટે
આવે છે હાઉ ઓફન, કેટલી વાર તમે કોઈ ક્રિયા કેટલી વાર કરો છો તે, હાઉ ઓફન, હાઉ ફાર, હાઉ ઓફન, સિન્સ વેન, ચોક્કસ સમય માટે આવે સિન્સ વેન, હાઉ લોંગ સમય માટે પરંતુ સમયગાળા માટે આવે. ચાલો જોઈએ હવે સિમ્પલ તમે ક્યારે આવશો, તમે ક્યારે આવશો સિમ્પલ વાક્ય પણ એ પહેલા હુ, વિચ આ બધા સિવાય મોસ્ટ ઓફ કોમન, જો કોમન છે વાક્ય રચના WH, પછી સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, પછી મુખ્ય ક્રિયાપદ ING ના સ્વરૂપમાં હોય, મૂળ ક્રિયાપદ હોય, V3 હોય. આમાં જો પછી હું ન આવે, હું સિમ્પલમાં આવે. હું ક્યાં આવે? હંમેશા વાક્યની શરૂઆતમાં. ચાલો તમે ક્યારે આવશો, તમે ક્યારે આવશો, તે ક્યાં ગયો, તમે શું ખરીદી રહ્યા છો, તમે શું ખરીદી રહ્યા છો, તેણી શા માટે જશે, તેણી શા માટે જશે, તમે કઈ ગાડી ચલાવી, તમે કઈ ગાડી ચલાવી, તેઓ બધા કોના ઘરમાં બેઠા હતા. ચાલો તમે ક્યારે આવશો, ક્યારે એટલે વેન, આવશો સાદો ભવિષ્ય, WH શબ્દ, હવે સહાયકારક ક્રિયાપદ સાદા ભવિષ્યમાં વિલ, તમે એટલે યુ, અને આવું એટલે કમ, વેન વિલ યુ કમ, તમે ક્યારે આવ્યા, વેન ડીડ યુ કમ, તે ક્યાં ગયો, ક્યાં સ્થળ જગ્યા માટે વેર, ગયો સાદો ભૂતકાળ એમાં આવે ડીડ, તે એટલે હી, ને ગયો જવું એટલે ગો. અહીંયા વેન્ટ નહીં આવે, યાદ રાખજો મારા મિત્રો. સાદા વર્તમાન કાળમાં ડુડ સાથે મૂળ ક્રિયાપદ, સાદા ભૂતકાળમાં ડીડ સાથે મૂળ ક્રિયાપદ. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, ડીડ આવે ભૂત ભાગે, ડીડ આવે ભૂત ભાગે, ડીડ આવે ભૂત ભાગે. તમે શું ખરીદી રહ્યા છો, અત્યારે હાલમાં તમારી ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ, એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને ING. શું, તમે શું ખરીદી રહ્યા છો, શું એટલે વોટ, તમે એટલે યુ, ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર આવે, યુમાં આવે આર, ખરીદવું એટલે બાય ઉપરથી બાઇંગ. વોટ આર યુ બાઇંગ, તેણી શા માટે જશે, શા માટે એટલે વાય, જશે સાદો ભવિષ્ય, વિલ, તેણી એટલે સી, જવું એટલે ગો, વાય વિલ સી ગો. તમે કઈ ગાડી ચલાવી, જો કઈ ગાડી પસંદગી માટે વિચ કાર, ચલાવી સાદો ભૂતકાળ, એમાં આવશે સહાયકારક ક્રિયાપદ ડીડ, તમે એટલે યુ, ને ચલાવવું એટલે ડ્રાઈવ, ડીડ સાથે મૂળ ક્રિયાપદ. તેઓ બધા કોના ઘરમાં બેઠા હતા, કોના ઘરમાં, માં એટલે ઇન, જો કોનું ઘર, હુઝ હાઉસ, ઇન હુઝ હાઉસ બેઠા હતા, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ ING, તેઓ બધા એટલે ધે ઓલ, એમાં આવે વર, અને બેઠા હતા વોઝ વર પ્લસ ING, ચાલુ ભૂતકાળ, વોઝ વર પ્લસ ક્રિયાપદને ING. ઇન હુઝ હાઉસ વર ધે ઓલ સિટિંગ. બાકી છે હજી, ટેન્શન ના લ્યો, ઘણા વાક્ય આવશે. ચાલો તમે કોને કોને, તમે કોને કોને બોલાવ્યા, તેણી ભજીયા, તેણી ભજીયા કેવી રીતે બનાવશે, તેણી ભજીયા કેવી રીતે બનાવશે, તેણી ભજીયા કેવી રીતે બનાવશે, તે કોની સાથે વાત કરી રહ્યો છે, તે કોની સાથે વાત કરી રહ્યો છે, તમે તમે કોના વિશે, તમે કોના વિશે બોલ્યા, તમે કોના વિશે બોલ્યા, તમારો ભાઈ કાલે શું કરશે, તમારો ભાઈ કાલે
શું કરશે? તમે અંગ્રેજી કેવી રીતે શીખ્યા? તમે અંગ્રેજી કેવી રીતે શીખ્યા? તમે અંગ્રેજી કેવી રીતે શીખ્યા? તમે શું વિચાર્યું? તમે શું વિચાર્યું? ચાલો, તમે કોને કોને બોલાવ્યા? કોને તો હું, કોને કોને તો હું ઓલ, બોલાવ્યા સાદા ભૂતકાળમાં ડીડ, તમે એટલે યુ, બોલાવવું એટલે બોલ. તેણી ભજીયા કેવી રીતે બનાવશે? કેવી રીતે એટલે હાવ, બનાવશે એટલે વિલ, તેણી એટલે સી, વિલ સાથે મૂળ ક્રિયાપદ મેક અને બનાવવું સોરી ભજીયા એટલે ફ્રીટર્સ. તે કોની સાથે વાત કરી રહ્યો છે? કોની સાથે, સાથે એટલે વિથ, કોની સાથે એટલે વિથ હું વાત કરી રહ્યો છે. ચાલુ વર્તમાન કાળ ઇમિજાર પ્લસ આઈએનજી. હી એમાં આવે ઇઝ, વાત કરવી એટલે ટોક, ઉપરથી ટોકિંગ. તે કોની સાથે વાત કરશે? તો વિથ હુમ વિલ હી ટોક. તેને કોની સાથે વાત કરી? વિથ હુમ ડીડ હી ટોક. તે કોની સાથે વાત કરી રહ્યો છે? વિથ હુમ ઇઝ હી ટોકિંગ. તે કોની સાથે વાત કરી રહ્યો હતો? વિથ હુમ વોઝ હી ટોકિંગ. તમે કોના વિશે બોલ્યા? વિશે એટલે અબાઉટ, કોના વિશે એટલે અબાઉટ હુમ બોલ્યા સાદા ભૂતકાળમાં ડીડ, તમે એટલે યુ, બોલવું એટલે સ્પીક. તમારો ભાઈ કાલે શું કરશે? શું એટલે વોટ, કરશે એટલે વિલ, તમારો ભાઈ એટલે યોર બ્રધર. જો કરવું એટલે ડુ, યાદ રાખજો ડુ સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે. અને કાલે, કાલે મીન્સ કે આવતીકાલે હો, કારણ કે ભવિષ્ય કાળ છે એટલા માટે ટુમોરો. ચાલો, તમે અંગ્રેજી કેવી રીતે શીખ્યા? તમે શું વિચાર્યું? તેણી કોને પૂછી, તેણી કોને પૂછી શકે છે? ચાલો, તમે અંગ્રેજી કેવી રીતે શીખ્યા? તમે શું વિચાર્યું? તેણી કોને પૂછી શકે છે? આ ત્રણેય વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. WH શબ્દ ને યાદ રાખજો, WHમાં જે વ્યક્તિ જે કાર્ડમાં પ્રશ્ન પૂછતા હોય સામેવાળાનો વ્યક્તિનો જવાબ 99.99 ઇજ કાર્ડમાં જવાબ હોય છે. હું તમને એમ કહું કે તમે શું કરી રહ્યા છો? તમે શું કહો? હું તમારો વિડીયો જોઈ રહ્યો છું, હું અંગ્રેજી શીખી રહ્યો છું. બરાબર? તમે અહીં ક્યારે આવશો? તમે શું કહો? હું ત્યાં રવિવારે આવીશ. બરાબર? ચાલો, તમને વિડીયો કેવો લાગ્યો? લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આવડે કેમ નહીં? WH હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ, વોટ એટલે શું, વોટ ઓલ શું શું, વેન એટલે ક્યારે સમય માટે આવે, વેર એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે, ફ્રોમ વેર ક્યાંથી, વિચ કયો કઈ ક્યુ પસંદગી માટે આવે, ઇન વિચ કેમાં શેમાં, હુઝ એટલે કોનો કોના કોની કોનું, ઇન હુઝ કોઈ વસ્તુ હોય તો, ઇન હુઝ કાર કોના ગાડીમાં, ઇન હુઝ હાઉસ કોના ઘરમાં. ને આમ હોત ને કઈ સ્કૂલમાં, કયા ધોરણમાં, બધામાં ઇન વિચ સ્કૂલ, ઇન વિચ સ્ટાન્ડર્ડ, ઇન વિચ સબ્જેક્ટ. તમે આ ગીત કયા મૂવીમાં સાંભળ્યું? ઇન વિચ મૂવી. વાય શા માટે, હાઉ એટલે કેવી રીતે, હુમ કોને, હુમ ઓલ કોને કોને, વિથ હુમ કોના કોના સાથે, ફોર હુમ કોના માટે, વિથ હુમ કોના સાથે, અબાઉટ હુમ કોના વિશે, વિધાઉટ હુમ કોના વગર, બિફોર હુમ કોના પહેલા, આફ્ટર હુમ કોના પછી, હાઉ મેની કેટલા, હાઉ મચ કેટલું, હાઉ ફાર કેટલું દૂર, હાઉ ઓફન કેટલી વાર, સિન્સ વેન ક્યારથી. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ સાથે તો ફિર ક્યાં બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. અંગ્રેજી આવડે કેમ નહીં? આપણી ચેનલમાં એકદમ 0 લેવલથી બધા વિડીયો આવે છે. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. નીચે તમે કોમેન્ટ કરી નાખો આ વિડીયો તમને કેવો લાગ્યો. પ્લીઝ જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.